નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડેલી ક્રાઇમ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। નખત્રાણા તાલુકાના રવાપર ગામે ઈદે મિલાદુન નબીની ખુશી નિમિત્તે રવાપર ગામે જુલુસ કાઢવામાં આવ્યું। આ જુલુસની અંદર રવાપર અને આજુબાજુ ગામડાના તમામ સુન્ની મુસ્લિમ ભાઈઓ હાજર રહ્યા હતા અને 12 રબીઉલ અવ્વલના ખુશી નિમિત્તે જુલુસમાં અલ્લાહ પાકનો જીકરનાથ શરીફ પાડવામાં આવી હતી અને હુજુર કી આમદ મરહબાના નારાથી રવાપર ગામ ગુંજી ઉઠ્યું હતું। આ જુલુસ ગળાની રોડ મફતનગરથી સવારના 9 કલાકે નીકળ્યો હતો। રવાપર ગામના મુસ્લિમ બિરદદારોએ આખો દિવસ ઈદે મિલાદુન નબીની ખુશીમાં પાખી પાડી અને સૌ સુન્ની મુસ્લિમ ભાઈઓ જુલુસમાં હાજર રહ્યા હતા અને ભુજ લખપત હાઈવે થઈ મેન બજારમાંથી રવાપર મસ્જિદે ફારૂકીના ચોકમાં જુલુસ પહોંચ્યું હતું અને રવાપર ગામના મૌલાના ઇમામ ઇબ્રાહીમભાઈ, મૌલાના મજીદ ખલીફા, મૌલાના અબ્દુલ રજાક કુંભાર દયાપરવાળા નાત શરીફ પડાવી હતી અને અલ્લાહ તાલા પાસે ભાઈચારાની લોકો માટે દુઆ માંગી હતી। મૌલાના ઇબ્રાહીમ એવી અલ્લાહ અને નબી પાક પાસે દુઆ માંગી હતી। આપણા ભારત દેશમાં ભાઈચારો રહે અને એકબીજા સાથે હળીમળીને રહીએ અને હિન્દુ મુસ્લિમ ભાઈઓ અને ભાઈચારાનો સંદેશ પાઠવ્યો હતો અને આ જુલુસમાં ઠંડા પાણીની બોટલની વ્યવસ્થા નવાવાસ મુસ્લિમ યુવા સર્કલ કરી હતી અને આ જુલુસમાં રવાપરના ગ્રામજનો માટે અન્ય બહારથી પધારેલા મહેમાનોનું શરબત અને નાસ્તાની વ્યવસ્થા રવાપર ગામના ભજીર ઓસમાણભાઈ અને એના સૌ પરિવારજનોએ કરી હતી અને આ જુલુસમાં નખત્રાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મકવાણા સાહેબ, તેના માર્ગદર્શન હેઠળ ગળાની આઉટ પોલીસ સ્ટેશનના એસઆઈ પિંકરાજસિંહ સાહેબ, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ ડામોર અને કોન્સ્ટેબલ કૃપાભાઈ ચૌધરી અને તેનો તમામ સ્ટાફ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો આ રેલીમાં બંદોબસ્તમાં હાજર રહ્યા હતા। રવાપર ગામે સુકૂન અને શાંતિની જુલુસનો કાર્યક્રમ બપોરના 12 કલાકે મસ્જિદ ચોકમાં પૂરું કરવામાં આવ્યો હતો અને સૌ પધારેલ સુન્ની મુસલમાન ભાઈઓએ અલ્લાહ તાલા પાસે ખેર સલામ અને ભાઈચારાની દુઆ માંગી હતી અને રવાપર ગામના યુવા સર્કલ આયોજકો ભાઈઓ બહારથી પધારેલા જુલુસમાં મહેમાન ભાઈઓનો આભાર વ્યક્ત કર્યો હતો। રવાપર ગામના જાગૃત નાગરિક આસમભાઈ થુડિયા, જાગૃત નાગરિક સિદ્દીકભાઈ કુંભાર, જાગૃત નાગરિક જુમા આસમભાઈ ભજીર જણાવી રહ્યા છે કે આ 12 રબીઉલ અવ્વલ એટલે કે અમારો આ ખુશીનો તહેવાર મનાવવામાં આવે છે અને ઇસ્લામી 12 તારીખના દિવસે પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દુનિયા પર તશરીફ લઈ આવ્યા અને એકદમ આનંદ અને ખુશીથી આ તહેવાર મનાવીએ છીએ અને હઝરત મોહમ્મદ મુસ્તફા મહાન પયગંબર અને ઇન્સાનિયતના રહેબર છે। ડેલી ક્રાઇમ ન્યૂઝ આસમ થુડિયા, રવાપર। ડેલી ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હું છું આસમ થોડિયા। આજે નખત્રાણા તાલુકાના રવાપર ગામે ઈદે મિલાદુલ નબીની ખુશી અને શાન અને મોહબ્બતમાં આજે રવાપર ગામે સૌ મુસલમાન ભાઈઓ સાથે મળી અને જુલુસ કાઢ્યો અને નબીની મોહબ્બતમાં નાત શરીફ પડ્યા, જિક્ર અજકારો કર્યો। તો રવાપર ગામના પેશ ઇમામ એના વિશે જાણીશું કે નબીની શાનમાં અને લોકોને શું સંદેશો આપે છે કે નબીની મોહબ્બતમાં અને અલ્લાહના શાન અને મોહબ્બતમાં શું કહે છે લોકોને। તો પરિચય તમારો આપશો, પહેલો તમારો સૌ પરિચય આપશો। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मारू नाम मौलाना इब्राहिम ओस्मान, रवापर फारूकी मस्जिद में इमाम। आज मिलादुन नबी सल्लल्लाहु ताला वसल्लम ની ખુશીમાં અમે સૌ મુસ્લિમ ભેગા થઈ કરી રસૂલ કાયનાત સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મોહબ્બતનો ઇઝહાર નાતની શક્લમાં, ઝિક્ર અઝકારની શક્લમાં અને અદા કરી તમામ ભેગા થઈ કરી અને મોહબ્બત રસૂલનો પેગામ આપ્યો છે। હુઝુરની એ જ પેગામ છે કે કોઈને તકલીફ ન દેવી, ભાઈચારા, મોહબ્બત, પ્યાર સાથે રહેવું અને રસૂલ કાયનાત સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એકતા અને ભાઈચારાનો પેગામ આપ્યો છે। તો અમે પણ એ જ પેગામ આપીએ છીએ કે જે રસૂલ કાયનાત સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને અમને જે વાટ બતાવી છે ઓના રસ્તા ઉપર રહી કરી અને અમે બધા મુકમ્મલ જિંદગી બસર કરીએ એવી દુઆ પણ કરીએ છીએ અને અલ્લાહ તબારક વ તઆલાની બારગાહ મુકદ્દસામાં રસૂલ કાયનાત સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની તવસલથી અલ્લાહ તાલા અમારા મુલ્કની હિફાજત ફરમાય, તમામ મુસલમાનોની હિફાજત ફરમાય, અમે એક બનાવે અને નેક બનાવે એવી તમામ લોકોને હું પેગામ આપું છું। અસ્સલામુ અલૈકુમ। મિત્રો, આ હતા રવાપર મસ્જિદના ઇમામ ઇબ્રાહીમભાઈ મૌલાના। એવું કહી રહ્યા છે કે આજે રવાપર ગામે જુલુસ કાઢવામાં આવ્યું, નબીની શાન અને મોહબ્બતમાં અને ભાઈચારાના સંદેશ આપ્યા। તો સૌએ તમામ મિત્રોને અમારા ડેલી ક્રાઇમ ન્યૂઝ તરફથી ઈદે મિલાદુલ નબીની મુબારક અને શુભેચ્છા। અમારી ચેનલને લાઈક,
શેર અને સબસ્ક્રાઇબ કરો. ડેઇલી ક્રાઇમ ન્યૂઝ, સત્યની સાથે.